નમસ્તે સ્ટુડન્ટ્સ, આજે આપણે નર્સિંગનો સૌથી મહત્વનો ટોપિક એટલે કે મર્ક્યુરી સ્ફિગ્મોમેનોમીટરના અલગ અલગ પાર્ટ્સ વિશે વિગતવાર સમજીશું, જેથી તમને એના ઉપયોગમાં કોઈ મૂંઝવણ ન થાય. સૌથી પહેલાં આ આખું જે બોક્સ છે તેને મેટાલિક કેસ કહેવાય છે, જે આખા મશીનને પ્રોટેક્ટ કરે છે. હવે જુઓ, અહીં નીચે એક નાની લોખંડની ટાંકી જેવું દેખાય છે. આ છે મર્ક્યુરી રેઝર્વોર એટલે કે ટાંકી, જેમાં પારો ભરેલો હોય છે. આની બાજુમાં એક નાની સ્વિચ જેવું છે જેને મર્ક્યુરી લોક કહેવાય છે. જ્યારે મશીન વાપરવું હોય ત્યારે આ લોકને હંમેશા ઓન કરવું પડે. આ મધ્યમાં આવેલી લાંબી કાચની નળીને ગ્લાસ ટ્યુબ અથવા કેપિલરી ટ્યુબ કહેવાય છે, જેમાં પારો ઉપર નીચે થાય છે. આ નળીની પાછળ તમે જે નંબરો લખેલા જુઓ છો તેને ગ્રેડ્યુએટેડ સ્કેલ કહેવાય છે. બ્લડ પ્રેશર હંમેશા હાર્ટ્ઝમાં મપાય છે. હવે આ સૌથી મહત્વનો ભાગ, આને કફ કહેવાય છે, જે દર્દીના હાથ પર બાંધવામાં આવે છે. આ કાપડની અંદર એક રબરની કોથળી હોય છે જેને ઇન્ફ્લેટેબલ બ્લેડર કહેવાય છે, જેમાં હવા ભરાય છે. આ કફમાંથી બે નળીઓ નીકળે છે જેને રબર ટ્યુબ્સ કહેવાય છે. એક નળી મર્ક્યુરી ટેન્ક સાથે જોડાયેલી હોય છે અને બીજી બલ્બ સાથે. આ કાળા કલરના રબરના દડાને ઇન્ફ્લેશન બલ્બ કહેવાય છે, જેનાથી આપણે કફમાં હવા ભરીએ છીએ. જ્યારે આપણે આ બલ્બને દબાવીએ છીએ ત્યારે કફની અંદર હવા ભરાવા લાગે છે. આ બલ્બની ઉપર આવેલી મેટલની ચાવીને એર રિલીઝ વાલ્વ કહેવાય છે. આને ફેરવીને આપણે હવાને અંદર રોકી શકીએ છીએ અને ધીમે ધીમે હવાને બહાર કાઢી શકીએ છીએ. તો આ હતા મર્ક્યુરી બીપી ઇન્સ્ટ્રુમેન્ટના મુખ્ય ભાગો. હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું કે આનાથી સાચી રીતે બીપી કેવી રીતે માપી શકાય. થેન્ક યુ.